તો નવરાત્રીના 8મા નોરતે પણ ખેલૈયાઓએ ખૂબ જ ધૂમ મચાવી હતી। આરકે ફાર્મમાં દિવ્યા ચૌધરીએ ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા। મોટી સંખ્યામાં ખેલૈયાઓ પોતાના પરિવારજનોને મિત્રો સાથે ગરબે રમ્યા। ચાલુ ગરબામાં વરસાદ આવતા ખેલૈયાઓએ વરસાદ અને ગરબાની મજા માણી। સાથે સાથે મહિલા પીએસઆઈએ લોકોને સાયબર ક્રાઇમ સામે કઈ રીતે બચવું તેની પણ સલાહ આપી। સાયબર ફ્રોડ માટેનો નંબર પણ ખેલૈયાઓને આપ્યો હતો। ऑप्शन आवશે એમાં આવશે અનનોન કોલ્સ એ તમારે ડિસેબલ કરવાના રહેશે જેથી તમે ડિજિટલ અરેસ્ટ નામ સાંભળ્યું હશે એ કોલ તમને આવશે નહીં બરાબર। આ સિવાય સ્પેશિયલ ગર્લ્સ કે અગર તમને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ યા ક્યાંયથી પણ અનનોન લોકો તમને મેસેજ કરે છે અને પરેશાન કરે છે તો તમે 1930 આની પર કમ્પ્લેન કરી શકો છો। વિધિન ધ અવર એ પર્સનને બ્લોક કરવામાં આવશે અને જો મિસયુઝ થયો હશે તમારે ફોટોઝ કે એનો તો એ કોઈ પણ પ્લેટફોર્મ પરથી ડિલીટ કરવામાં આવશે। તો છેલ્લે જે ફિલ્મ રિલીઝ થઈ એનું નામ છે સંઘવી એન્ડ સન્સ, જે અત્યારે શેમારૂમી પર અવેલેબલ છે। બધાને બહુ જ ગમ્યું છે કેમ કે પારિવારિક ફિલ્મ અને ઘણા ટાઈમથી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આટલી બ્રોડ પારિવારિક ફિલ્મ નથી આવી અને જે ફિલ્મ હવે આવવાની છે એનું નામ છે બહેરૂપિયો, જેનું અમે શૂટિંગ બતાવ્યું છે, જે બહુ જલ્દીથી એનું અનાઉન્સમેન્ટ થશે। અમદાવાદની નવરાત્રી એટલે આ વખતની અત્યાર સુધીની બેસ્ટ નવરાત્રી છે। મજાની વાત એ છે કે આપણી આ નવરાત્રી આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ ને આપણું યુથ વધાવી રહ્યું છે। ચારે બાજુ એટલે વિશ્વભરમાં અત્યારે જેટલા ગુજરાતીઓ છે એ નવરાત્રિના રંગમાં રંગાઈ ગયા છે અને એ જોઈને આનંદ થાય છે કે આટલા સરસ આયોજનો થઈ રહ્યા છે અને આપણા યુવાનો આપણા ફોક સોંગ પર આટલું સરસ રીતે રમી રહ્યા છે। दो इवेंट साथ में यूँ है कि हमारा वेन्यू रेडी था, रेडी टू प्ले फॉर रेन, और उनका जो वेन्यू है वहाँ पे बिगड़ चुका था तो हमने एक जॉइंट कोलैब किया कि चलो साथ में करते हैं, जिसमें वेन्यू हमारा, सिंगर इनके और क्राउड दोनों की, और उसका नज़ारा एक अलग ही लेवल का पहुँच चुका है। मतलब जैसे आज 9वां दिन है तो आज 9वें दिन की जो चाम है वो पूरी दिख रही है आज ग्राउंड में। संध्या सीजन 3 में हूँ परफॉर्म करी रही छूँ અને ખરેખર અમદાવાદવાસીઓનો ખેલૈયાઓનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે। અદ્ભુત નવરાત્રિ થઈ રહી છે અમદાવાદમાં। આ વખતની નવરાત્રિ તમારા માટે કેવી રહી? અમદાવાદીઓની સાથે મજા આવી? અમદાવાદીઓ સાથે નવરાત્રિની બહુ જ મજા આવી, બટ વરસાદે થોડું મૂડ બધાનો બગાડ્યો છે। પણ અમે લોકો શક્તિ સંધ્યા सीजन 3 અને હું દિવ્યા ચૌધરી મારું ગ્રુપ અમે લોકોએ વેન્યુ ચેન્જ કરી દીધો છે કેમ કે ખેલૈયાઓનો એટલો બધો રિસ્પોન્સ હતો અને ઓલરેડી બહુ બધા 5 સાલ થઈ ગયા હતા, એટલા માટે અમે લોકો વેન્યુ ચેન્જ કરીને ગરબા કન્ટિન્યુ કર્યા છે। ઓ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની મને લાગી માયા રે સદબોધ ખોયા। નવરાત્રિનું આજે 8મું નોરતું છે। 8મા નોરતે અમદાવાદમાં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે। અમદાવાદના સિંધુ ભવનના આરકે ફાર્મ ખાતે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। કેટલી મોજ કરી નવરાત્રિમાં? ફૂલ એન્જોય। એવું લાગે છે ફટાફટ નવરાત્રિ પૂરી થઈ ગઈ હોય? એકદમ ફટાફટ, બહુ જ મસ્ત મજા આવી, બહુ જ। હજુ કાલે છેલ્લો દિવસ ગરબા રમવાનો? હજી બહુ જ મજા કરવાની છે। નવરાત્રિ ફટાફટ પૂરી થઈ ગઈ એવું લાગે? હા, બહુ ફટાફટ પતી ગઈ। આ વરસાદ પણ બહુ હેરાન કરે।
બહુ જ મજા કરી એકદમ હજી તો શરૂઆત થઈ છે. હજુ ફૂલ મજા કરી યસ એક્ઝેક્ટલી 100%. તમામ ખેલૈયાઓ છે તે ડોલી રહ્યા છે કારણ કે હવે નવરાત્રિ પૂર્ણ થવા આવે છે. માત્ર એક દિવસ બાકી છે. આજે 8મો દિવસ છે ત્યારે તમામ ખેલૈયાઓ છે તમારી ભક્તિમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. કેટલી મજા આવે છે. બહુ જ મજા આવી રહી છે. બહુ જોરદાર. દિવ્યા ચૌધરીના ઘરમાં એટલે બેસ્ટ. કેટલી મજા કરી. બહુ જ મજા કરી. ખરેખર બહુ મજા આવી રહી છે અને અમે લોકો બહુ જ એન્જોય કરી રહ્યા છે. નવરાત્રિ કેવી રહી? નવરાત્રી બહુ જ સરસ રહી. 2 દિવસથી થોડા ઇન્દ્રદેવ તપ્યા હતા પણ હવે આજે ગરબા ગાવા મળે છે તો બહુ જ મજા આવી રહી છે. કેટલી મજા આવી. બહુ જ મજા આવે છે. કાલે નવરાત્રિ ખતમ થઈ જશે એનું દુઃખ છે. દુઃખ છે, બહુ દુઃખ થઈ રહ્યું છે કે નવરાત્રીનો છેલ્લો દિવસ છે આજે. આ કેટલી મજા આવે છે. બહુ જ ગરબા રમવાની મજા આવે છે. એકદમ મજા આવે છે. ફર્સ્ટ ટાઈમ આવીશું. અત્યારે કેવું લાગ્યું પહેલી વખત આવી? સારું લાગ્યું. પહેલાની નવરાત્રિમાં ને અત્યારની નવરાત્રિમાં ફરક લાગે છે. બહુ બધો શું ફરક લાગે છે? ઘણો ફરક એમ જ. પહેલા નવરાત્રિ કેવી થતી હતી? સાદી સીધી. હવે તો બધા એકદમ મજાસમાં. મજા આવે છે. બહુ જ મજા આવે છે. બહુ જ. નવરાત્રિની રાહ જોતા હતા. નવરાત્રિ ખતમ થઈ ગઈ એવું. નહીં થાય, કદી નહીં થાય નવરાત્રી ખતમ. થેન્ક યુ. મજા આવે. બહુ જ મજા આવે છે. કેવા ગયા આટલા દિવસો તમારા? આજનો દિવસ બહુ ખાસ છે. છેલ્લો દિવસ છે. તમામે તમામ ખેલૈયાઓ છે તે આજે મન ભરીને રમવા માટે તૈયાર છે કારણ કે આજે 8મો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે આ તમામ ખેલૈયાઓ છે બસ આ છેલ્લી ઘડીઓ છે તેને મન ભરીને ઝૂમવા માટે તૈયાર છે કારણ કે પછી આખું વર્ષ છે તે રાહ જોવાની છે અને કેટલી મજા આવી નવરાત્રિ. બહુ મજા આવી. બહુ જ મજા આવી. કાલે છેલ્લો દિવસ છે એનું દુઃખ લાગે છે. બહુ જ વધારે મિસ કરીશું નવરાત્રીને. નેક્સ્ટ યર જલ્દી આવે. બહુ મજા આવી રહી છે. ગરબા રમવાની મજા આવે છે. હા, બહુ મજા આવે છે. સરકારી ટ્યુન ઉપર ગરબા જ્યારે સરકારી ટ્યુન વાગે ત્યારે કોઈ પણ જે ખેલૈયા હોય છે તે ઊભા રહેવા માટે તૈયાર નથી કારણ કે આ ટ્યુન જ કંઈક અલગ છે. જ્યારે ટ્યુન વાગે છે ત્યારે તમામ ખેલૈયા છે તેનો જોશ કંઈક અલગ થઈ જતો હોય છે. સરકારી વાગે ત્યારે જુસ્સો કંઈક અલગ આવે. જબરજસ્ત જુસ્સો, આખું ગુજરાત જુસ્સામાં હશે. આ વખતે તો આખો પ્લોટ જુસ્સામાં છે. બહુ જ ફેન્ટાસ્ટિક. અમારું ગ્રુપ છે ન્યૂ ગોકુલ રાસ ગરબા ગ્રુપ, જેમાં વર્ષોથી અમે લોકો લાવીએ છીએ સ્ટુડન્ટને અમે રમીએ છીએ. 9 દિવસ